નમસ્કાર દર્શક મિત્રો, હું ધરા રાજગુરુ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લાના ભવિષ્યના લખપતિ કરોડપતિ ખેડૂતોનું કલેક્ટર લયમાં થાળી વેણી સાથે શક્તિ પ્રદર્શન। વળતર નહીં તો 12મીએ મહારેલી। જિલ્લાના ખેડૂતોએ પીએમના 3 પ્રોજેક્ટો સામે બાયો ચડાવી। 1200 ખેડૂતો, બાળકો અને પરિવાર સાથે ઉમટ્યા। એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન અને ભાડભૂત બેરેજમાં જંત્રીમાં 1000 સુધીનો તફાવત। ભરૂચ જિલ્લાના સરકારી કર્મચારીઓની જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે મહારેલી। માંગણી ન સંતોષાય તો માસ સીએલ, પેન ડાઉન અને અંતે ચોક્કસ મુદતની હડતાલ। 15 જેટલી માંગણીઓને લઈ મુખ્યમંત્રીને સંબોધતું કલેક્ટરને આવેદન। અંકલેશ્વર ઔદ્યોગિક એકમને અડીને આવેલ જીતાલી ગામમાં છેલ્લા 1 મહિનાથી રાતના સમયે અંધારપટ। સિલ્વર સોસાયટીમાં વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકો ગણેશ ઉત્સવમાં અંધારામાં મુકાયા। અનેક રજૂઆત કરવા છતાં વીજ કંપનીના અધિકારીની મનમાનીના આક્ષેપ। ભરૂચના શુકલતીર્થ બસ સ્ટેન્ડ પાસે એસટી બસમાં ચડતી વેળાએ 3 છાત્રોને પગમાં ઈજા થયા હોવાનો મામલો। શુકલતીર્થ રોડ ઉપર ગ્રામજનોનું બસ રોકો આંદોલન। વધુ બસ ફાળવવાની માંગ સાથે લોકોએ બસો રોકી। ભરૂચમાં 35 ડિગ્રી ગરમી વચ્ચે માત્ર અંકલેશ્વરમાં 1 ઇંચ વરસાદ। જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મેહુલ્ય ગરજ્યો પણ વરસ્યો નહીં। ભાદરવાની આકરી ગરમી અને ઉકળાટથી લોકો પરસેવે રેબઝેબ। ભરૂચ જિલ્લાના 52થી વધુ ગામના વડાપ્રધાનના 3 પ્રોજેક્ટોના અસરગ્રસ્તો ફરી વળતરને લઈ શનિવારે વિરોધમાં ઉતરી થાળી વેલણ ખખડાવી પરિવાર સાથે 1200 જેટલા ખેડૂતોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું। જો વળતર નહીં મળે તો પ્રોજેક્ટો અટકાવી દેવા સુધીની ચીમકી આપી દેવાઈ છે। કલેક્ટર કચેરી ખાતે મહિલાઓ, બાળકો સાથે 1200 જેટલા ખેડૂતો પરિવાર 12મીએ મહારેલીની પણ જાહેરાત કરી છે। ભરૂચ જિલ્લામાં હાલ પ્રધાનમંત્રીના 3 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે, હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી ચાલી રહી છે। સરકારના દાવા મુજબ જમીન સંપાદન 90થી 100% થઈ ગયું છે। જો કે એક્સપ્રેસ વે, ભાડભૂત બેરેજ અને બુલેટ યોજનામાં જંત્રી પ્રમાણે વળતરનો અસંતોષ હજી જોવા મળી રહ્યો છે, જેને લઈ શનિવારે જિલ્લાના 52 ગામના આ 3 પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતોએ ફરી કલેક્ટરને આવેદન આપ્યું હતું। આજે ખેડૂતોએ મહિલા અને બાળકો સાથે શક્તિ પ્રદર્શન કરી 1200થી વધુને મેદની કલેક્ટર કચેરી ભેગી કરી દીધી હતી। ખેડૂતોની એક જ માંગણી હતી કે સુરત, વલસાડ અને નવસારી જિલ્લા મુજબ તેઓની જંત્રીના ભાવ અપાયા છે। આ 3 જિલ્લા કરતાં જંત્રીમાં 1 મીટરે 1000ની વિસંગતતા હોવાની કેફિયત ભરૂચના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। જો આગામી સમયમાં ભરૂચના ખેડૂતોનો વળતરનો પ્રશ્ન નહીં ઉકેલાય તો આ 3 પ્રોજેક્ટો અટકાવી દેવાની પણ ચીમકી અપાઈ છે। જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને 3 તાલુકાના 3 પ્રોજેક્ટના 2800 જેટલા ખેડૂતો વતી અપાયેલા આવેદનમાં જણાવ્યું હતું કે આગામી 7 દિવસમાં અન્ય 3 જિલ્લા જેટલું 900 થી 1200 પ્રતિ ચોરસ મીટર વળતર નહીં અપાય તો 12મીએ મહારેલી કાઢી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડાશે। હવે જોવું એ રહ્યું કે રાજ્ય, કેન્દ્ર સરકાર અને તંત્ર શું કાર્યવાહી હાથ ધરે છે। અન્ય 3 જિલ્લાની જેમ ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે છે કે નહીં, કે વિધાનસભા ચૂંટણી ટાણે ખેડૂત આંદોલન પણ વધુ વેગ પકડે છે। એટલું જ કહેવા માંગુ છું કે આ આવેદનપત્રો જેટલી વખત અમે આપ્યા છે, હવે ખેડૂતોનો સવાલનો ઉકેલ નહીં આવે તો 12 તારીખે અમે મોટું જન આંદોલન કરવાના છે ગાંધી ચિંધ્યા માર્ગ પર, બરાબર। તો હવે અમને કલેક્ટર સાહેબને એટલી વિનંતી છે કે બને તેટલું ખેડૂતોનું સવાલોનું નિરાકરણ આવે। આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલો છે કે અમે અમારી માંગે જલ્દી પૂરી કરો। જમે તેવું જેવું તમે નવસારી, વલસાડને જેવું વર્તન ચૂકવવામાં આવ્યું છે એવું ભરૂચ લોકો સાથે શું કામ અન્યાય કરો છો? અમને રોજ જ એક જ આસ મળે છે કે આજે થશે, કાલે થશે, ક્યારે થશે। તમે હવે તો અમે બી થાકી ગયા છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી જે 2015ની અંદર જમીન સંપાદન અધિનિયમ 2013 કલમ 26(2) પ્રમાણે બજાર કિંમતની જે રિવાઇઝ કરીને જે જોગવાઈ છે એનું સરેઆમ પ્રશાસન ઉલ્લંઘન કરી રહેલું છે। ખેડૂતોને વળતરથી વંચિત રાખ્યું છે અને હું તો ત્યાં સુધી કહીશ કે જે વળતર ખેડૂતોને મળવું જોઈએ અન્ય 3 જિલ્લા પ્રમાણે જે મળ્યું જ છે પ્રધાનમંત્રી સાહેબના રક્ષણ મુજબ, જે અમને કાયદાનું રક્ષણ મળ્યું છે એની અમલવારી થતી નથી, જેથી કરીને અમને ખૂબ ઓછું વળતર મળ્યું છે, જેવું કે 3 જિલ્લાને જે મળવું જોઈએ અમને નથી મળ્યું। અને પ્રશાસન તો એવું લાગે છે કે કોઈ બિલોરી કાજથી આને કેવી રીતે ઓછું મળે એવું જોઈ રહેલા છે।
જેથી કરીને અમારી સ્પષ્ટ માંગણી છે કે અમે જે જમીન ગુમાવનારા ખેડૂતો છે એ સારામાં સારું અમને 3 જિલ્લામાં આપ્યું એ પ્રમાણનું વળતર આપે એવી અમારી માંગણી છે. ભરૂચમાં 3 યોજનાને લઈ શનિવારે ખેડૂતોએ શક્તિ પ્રદર્શન કર્યા બાદ રેલવે સ્ટેશનથી કલેક્ટર કચેરી સુધી સરકારી કર્મચારીઓએ વિરાટ રેલી કાઢી હતી. ભરૂચ જિલ્લા કર્મચારી સંયુક્ત મોરચાના નેજા હેઠળ હજારો સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવા, કેન્દ્રની જેમ વય મર્યાદા 60 વર્ષ કરવા, 7મો પગાર પંચભથ્થું, 45 વર્ષ બાદ ખાતકીય પરીક્ષા નહીં, ફિક્સ પગાર નાબૂદી સહિતની 15 માંગણીઓ સાથે મુખ્ય માર્ગો પર બેનરો, સૂત્રોચ્ચારો સાથે રેલી સ્વરૂપે પ્રદર્શન યોજ્યું હતું. રાજ્ય સરકારના વિવિધ કર્મચારીઓની વિશાળ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધતું આવેદન કલેક્ટરને પાઠવ્યું હતું. જો માંગણીઓ નહીં સંતોષાય તો ફરીથી 11મીએ મહારેલી અને આવેદન, 17મીએ માસ સીએલ, 22મીએ પેન ડાઉન અને આખરે 30 સપ્ટેમ્બરથી ચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાનું એલાન કરી દેવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક એકમને અડીને આવેલ જીતાલી ગામની સિલ્વર સોસાયટી સહિત ગામમાં 2 મહિનાથી વીજ પુરવઠો ખોરવાતા રાત સમયે લોકો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. અંકલેશ્વર તાલુકાના વિકસિત કહી શકાય તેવા જીતાલી ગામના લોકો છેલ્લા 2 મહિનાથી અનિયમિત વીજ પુરવઠાને લઈ હેરાન પરેશાન બન્યા છે. આ અંગે વીજ કચેરીમાં સંપર્ક કરવામાં આવે છે તો ગ્રામજનો સહિત સોસાયટીના સ્થાનિકોને કડવો અનુભવ થઈ રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ગામની સિલ્વર સોસાયટીમાં રહેતા રહીશો અને ગ્રામજનો વીજ પુરવઠો વારંવાર ખોરવાતા અંતરિયાળ ગામડાની લોકોની જેમ અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. હવે અમારી એટલી જ માંગણી છે કે બસ અમને લોકોને લાઇટ આપો. કોઈ બી ફેસ્ટિવલ હોય, કોઈ બી કશો પ્રોગ્રામ હોય એટલે અમારે લાઇટ જ નથી હોતી. જીબીવાળાને 10 ફોન કર્યા, ફોન સાઇડ પર મૂકી દે છે અને લાઇટ બિલ તો સમયસર અમને મળી જાય છે ને લાઇટ બિલ બી કેટલું વધારે આવે છે. અમે લોકો નોકરી ધંધાવાળા છે, નાના નાના છોકરા સ્કૂલ જવાવાળા છે, વહેલા ઉઠે છે એ લોકોને જ્યારે સમયસર ઊંઘ ના મળતી હોય પછી બીમાર પડે છે છોકરાઓ. વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા સ્થાનિકો વીજ કંપનીના પાપે રાતે પરિવાર સાથે ઊંઘી પણ નથી શકતા. હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આ ગામના લોકો અંધારામાં આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો અંધારામાં જ કરી રહ્યા છે. ત્યારે ઔદ્યોગિક એકમોમાં રાત દિવસ વીજ પુરવઠો પૂરો પડતું વીજ તંત્ર આ ગામમાં પણ વીજ પુરવઠો નિયમિત કરે તેવી માંગ કરી છે અને જો ટૂંક સમયમાં તેઓની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હું માજી ડેપ્યુટી સરપંચ છું જીતાલી ગામનો અને ઘણા સમયથી આ લાઇટનો પ્રોબ્લેમ રહી છે. ત્યારે અમારા જે ગામના લોકો છે એ વારંવાર મને કમ્પ્લેન કરતા હોય છે અને અત્યારે આ જે રેસિડેન્સી બની છે જેવી કે સિલ્વર સિટી, ગ્રીન પાર્ક, ગ્રીન સિટી, એ બધા રેસિડેન્સીના લોકો વારંવાર મને રજૂઆત કરતા હોય ત્યારે આજે અમે અહીંયા બધા એકત્ર થયા છે. અને વારંવાર લાઇટ જવાનું કારણ એ છે કે જ્યારે કામધેનુ બની છે ત્યારે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે. કામધેનુ જે છે ભાઈ એ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે ને એ લોકોને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એ લોકોને લાઇટનું કનેક્શન આપવું પડે એમ છે. તે છતાં એ ગામડા વિસ્તારમાં આપણે જે ગામ લાગે છે તેમાં એમનું ત્યાં ગાડી કનેક્શન આપ્યું છે. એટલા માટે મારે એવું કહેવું છે કે જો જીબીના અધિકારી જે કોઈ આવતા હોય, જીતાલીમાં લાઇટ જાય છે ત્યારે અમે લોકો બધા ફોન કરીએ છીએ કે ભાઈ અહીંયા લાઇટ ગઈ છે, તે છતાં એ લોકોની બેદરકારી હોય છે. એ લોકો ફોન સાઈડ પર મૂકતા હોય કે કશું પણ કરતા હોય, એમને અમને કશી ખબર નથી. પરંતુ વારંવાર લાઇટ જવાથી પણ એ લોકો રેગ્યુલરલી અમે રેકોર્ડ માંગીશું સવારે. અત્યારે તો આ મીડિયા સમક્ષ બોલી રહ્યો છું પણ સવારે હું લેખિતમાં પણ અરજી કરીશ અને મને આશા છે કે મારા તમામ લોકો મારી સાથે રહેશે. અને આ વારંવાર લાઇટ જવામાં તમને ખબર છે કે આ 3-4 દિવસથી ગરમીનો માહોલ કેટલો છે. તકલીફમાં એવું છે કે વારંવાર લાઇટ જાય છે ને અહીંયા ગાડી અમે લોકો કમ્પ્લેન કરીએ છીએ જીબીમાં તો પણ અમને કોઈ જવાબ મળતો નથી. ફોન ઉઠાવીને સાઈડ પર મૂકી દે છે તો કોઈ આપણને રિસ્પોન્સ મળતો નથી. 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક કોઈ રિપ્લાય આવતો નથી પણ લાઇટ આખી રાત ગાયબ રહી છે. ભરૂચ તાલુકાના શુકરતીર્થ ગામની નર્મદા હાઈસ્કૂલના બાળકો શુક્રવારે સાંજે ભરૂચ જનોર બસમાં ચડવાની કોશિશમાં હતા ત્યારે 3 છાત્રોના પગ બસના ટાયરમાં આવી જતા તેમને નાની મોટી ઈજાઓ થઈ હતી. આ ઘટનાને પગલે આસપાસના ગામ લોકોએ તુરંત બસ સ્થળ પર જ ઊભી કરાવી દેવા સાથે ઈજાગ્રસ્ત બાળકોને 108માં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
બનાવને પગલે નબીપુર પોલીસ મથકે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી આકાશના પિતા ગિરીશ પટેલે બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં વિદ્યાર્થીઓ ચડતા હતા ત્યારે ડ્રાઈવરે બેદરકારી દાખવી બસ ચાલુ કરતા તેમના પુત્ર સહિત અન્ય 2 વિદ્યાર્થી સ્મિત માછી અને રિંકેશ પટેલના પગ ઉપરથી બસના પાછળના ટાયરની કિનારી ફરી વળતા ઈજાઓ પહોંચી હતી. નમસ્તે, મારું નામ ગ્રીષ્મા ચાવડા છે. આજે 5:30 વાગ્યાની આજુબાજુ અમને એક કેસ મળેલો. શુકલતીર્થ ગામનો કેસ હતો. ફોન કરીને વાત કરી ત્યારે ખબર પડી કે 3 છોકરાઓ બસમાં ચડતા હતા ત્યારે કંઈ એમને પગ ટાયરની અંદર આવી ગયો છે. અમે ત્યાં જઈ અને જોયું ને 3 બાળકોને 2 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવેલા છીએ. અત્યારે તેમની તબિયત સારી છે. ઘટના બાદ શુકલતીર્થ જનોર સહિત આસપાસના 7 ગામોને આવરી લેતા વધુ સંખ્યામાં એસટી બસોની માંગ નહીં પૂરી થતા શનિવારે વહેલી સવારથી શુકલતીર્થ રોડ પર એસટી બસ રોકો આંદોલનનું રણસીંગું ફૂંક્યું હતું. વધુ બસ ન ફાળવવાના પગલે આવતી બસમાં મજબૂરીથી વિદ્યાર્થીઓને બેસવાની ફરજ પડે છે. ભીડ વધવાથી ધક્કામુક્કીમાં બાળકોના જીવનું જોખમ પણ ઊભું થાય છે. જો સત્વરે વધુ બસ નહીં ફળવાય તો માત્ર બસ રોકો આંદોલન જ નહીં પણ આનાથી વધુ ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે. જાડેશ્વર પૂર્વ પટ્ટી પર જાડેશ્વરથી જનોર રૂટ પર જે બસની સમસ્યા હતી, ખાસ કરીને સ્કૂલના બાળકોને આવવા જવામાં ઘણી તકલીફ પડતી હતી. ગઈકાલે જે ઘટના બની અંગારેશ્વરમાં 2 બાળકો અને 1 જનોરના ને અકસ્માત થયો, ભીડભાડના કારણે અકસ્માત થયો હતો અને એમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વાગરાના ધારાસભ્યશ્રીએ પણ બાળકોની મુલાકાત લીધી છે. આજરોજ આસપાસના ગામના લોકોએ આક્રોશમાં આવી બસો થંભાવી દઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરંતુ ધારાસભ્ય શ્રી વાગરા અરુણસિંહ રાણાની મધ્યસ્થીથી આજે ડેપો મેનેજર સાહેબ અંગારેશ્વર ગામની મુલાકાત લીધી. ગામ આગેવાનો સાથે ચર્ચા કરી. જે સ્કૂલના બાળકોને તકલીફ હતી એનું નિરાકરણ કરવાની ખાતરી આપી છે. ભાદરવો ભરપૂરની કહેવત હાલ તો ભરૂચ જિલ્લા માટે આકરી ગરમી વચ્ચે આકુળ વ્યાકુળ કરનારી સાબિત થઈ રહી છે. આજે શનિવારે ભરૂચ જિલ્લાનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતું. અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં વાદળોની ફોજ પણ ઉતરી આવી હતી અને ગાજવીજ પણ શરૂ થઈ ગઈ હતી. લોકોને એમ હતું કે હમણાં મેઘરાજા વરસી પડતા ઠંડક પ્રસરી જશે. જોકે વાદળોની ગર્જના વચ્ચે સમી સાંજ સુધી ભરૂચ શહેર, તાલુકા અને જિલ્લાના અન્ય 8 તાલુકામાં વરસાદે હાજરી પૂરવી ન હતી. માત્ર અંકલેશ્વર તાલુકામાં બપોરે 2 થી 4 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસી જતા લોકોને હૈયે ટાઢક સાંપડી હતી. આપની પોતાની ચેનલ નર્મદા તેની રજત જયંતિ વર્ષની ઉજવણી કરી રહી છે અને આ વર્ષ દરમિયાન વિવિધ 25 કાર્યક્રમો યોજવામાં આવનાર છે, જેના ભાગરૂપે હાલમાં 3જો કાર્યક્રમ ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. ભરૂચ શહેરમાં વિવિધ યુવક મંડળો દ્વારા ડેકોરેશન કરી શ્રીજીની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. તે પૈકી શ્રેષ્ઠ ડેકોરેશન જેમાં અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવનાર છે તેના આધારે 2 ઇનામો એનાયત કરવામાં આવશે. પ્રથમ ઇનામ 21,000 અને દ્વિતીય ઇનામ 11,000 એનાયત કરવામાં આવશે. આ પ્રતિયોગિતા માટે 50થી વધુ એન્ટ્રી નોંધાવવામાં આવી છે અને હાલ વિવિધ પંડાલો ઉપર નિરીક્ષણ ચાલી રહ્યું છે. જે મંડળોએ નોંધણી કરાવી છે તે પૈકીના શ્રીજી અહીં પ્રસ્તુત છે. आपल्याला फक्त 2च गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिमटा. અમી દરા યુવક મંડળ અમે ઘણા વર્ષોથી ગણેશ ઉત્સવ ઉજવીએ છીએ. એમાં અમે 5 વર્ષથી મોટો કોન્સેપ્ટ કરીએ છીએ. અમારો આ વર્ષનો કોન્સેપ્ટ છે શ્રીજીની ચતુરા.
શ્રીજીની ચતુરાઈમાં એમ છે કે 3 મૂર્તિ છે. એક પાર્વતી માતાજી છે, કાર્તિકેય છે અને વચ્ચે ગણેશજી છે. ગણેશજી 1200 રૂપિયા છે. તો 1200 રૂપિયા છે. કાર્તિકેય ભગવાન એમના ગણેશજીના હાથ પકડી રાખે છે ને લાડુ ખાવા માટે ચતુરાઈ વાપરીને ગણપતિજી સૂંઢ વડે એમનો લાડુ ખાઈ લે છે. એ પ્રમાણે અમારો એક કોન્સેપ્ટ છે. અયોધ્યાનગર યુવા શક્તિ મંડળ દ્વારા આ ફેરી 4 ધામ ઉત્તરાખંડમાં જે ગંગોત્રી ધામ આવેલું છે તેનું અયોધ્યાનગર યુવા શક્તિ મંડળે આયોજન કરેલું છે. એ તમામ ભરૂચ જિલ્લાની ભાવિક ભક્તોને ગંગોત્રી ધામના દર્શન કરવા આવા હાર્દિક આમંત્રણ પાઠવ્યો છે. ગણપતિ મહોત્સવ બહુ ધૂમધામથી ઉજવી રહ્યા છે અને 2022નો અમારો કોન્સેપ્ટ છે વીર સાવરકરજી અને અખંડ ભારતની સંકલ્પ, અખંડ ભારતનો સંકલ્પ. અમારું મંડળ આટલા વર્ષોથી ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે. તો સાવરકરજીની જીવની પર અને અખંડ ભારતના સંકલ્પ પર અમારું મંડળ આ વર્ષે એક ઓડિયો અને એક લાઇટિંગ થ્રુ એક કોન્સેપ્ટ લાવ્યા છે. કોન્સેપ્ટ એવો છે કે પબ્લિક આવીને સાવરકરજી વિશે જાણે. કે બહુ ઓછા લોકો સાવરકરજીને ઓળખે છે કે એમણે જે ભારત દેશ માટે ત્યાગ અને બલિદાન આપ્યું છે તેને બહુ ઓછા લોકો પરિચિત છે. गणपती बाप्पा मोरया. अरे तुम्हाला सणबण आवडतं पण आम्हाला आमच्या बाप्पाचं आगमन आवडतं. उभ्या
बाप्पा ये या भक्तांना दर्शन द्यायला ये. आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिमण्या. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે આલી તેકરા ગણેશ યોગ મંડળ દ્વારા માટીની ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ જે બનાવી છે ત્યાં માટીની જે ગણપતિ બનાવી છે તે અમે 15 દિવસમાં બનાવી છે. સાથે સાથે નજીવા ખર્ચ 2000 રૂપિયાથી આ આખી જે માટીની મૂર્તિ જે બનાવી છે આ મૂર્તિ બનાવવા પાછળ અમારો હેતુ એ છે કે નર્મદા જે નદી છે તે શુદ્ધ રહે અને આપણું પર્યાવરણનું જતન થાય તે નિમિત્તે અમે આ ગણપતિની માટીની ઇકો ફ્રેન્ડલી બનાવી છે. અમારું બળેલી યુવક મંડળ છે. અમે જે કેટલા વર્ષોથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિ બનાવીએ છીએ. હાલમાં અમે સાબુદાણા, આલુ, અખરોટ, મોરિયો, બદામ, રાજગરો, કાજુ, લાલ દ્રાક્ષ, ઇલાયચી, પિસ્તા, કાળી દ્રાક્ષ, સિંગદાણા તથા વગેરેની અમે જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી છે. दुःख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव. तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस जाऊं मैं, तुम आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना मेरी बिगड़ी बनाना. जय देव जय देव जय. અત્યારે સતતનો જમાનો લુપ્ત થવાયો છે મોબાઈલના લીધે. એના કારણે અમે આ એક નવો કોન્સેપ્ટ આ વખતે ભવિષ્યની જનતા માટે લાવ્યા છે. તે સતત જોઈને લોકોને પણ ખ્યાલ હશે કે પહેલાંના ટાઈમમાં આ રીતના સતત થતા હતા, જેના લઈને બાળકો પણ એને જોઈને એમની અંદર પણ સ્ફૂર્તિ આવે. આ સતત એટલા માટે બનાવ્યું છે. सुख करता दुःख हरता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळाची जय देव जय देव. तेरा ही नाम पुकारूं मैं, साथ तेरा बस जाऊं मैं, तुम आदि अंत महिमा तेरी हम पर बरसाए रखना मेरी बिगड़ी बनाना. जय देव. અમારે છેલ્લા 2 વર્ષથી કોરોના કાળના લીધે ગણપતિ થયા નથી, પણ આ વર્ષે અમે માટીની મૂર્તિની પ્રતિમા કરી છે જે 4.5 ફૂટની છે અને તેની સાથે થીમ રાખી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની. કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી હજી પણ ઘણા બધા લોકો જોઈ નથી શક્યા, તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે આખો કોન્સેપ્ટ અહીંયા આગળ અમે જાતે ઊભો કર્યો છે. અંકલેશ્વર શહેરના પંચાટી ભાંગડા વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી, જ્યારે બુટલેગર પુત્ર સહિત 2ને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન પ્રવૃત્તિ અટકાવવા સ્ટેટ મોનિટરિંગ સેલનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના પંચાટી ભાંગવાડ વિસ્તારમાં રહેતો બુટલેગર હરેશ પ્રભુ વસાવા અને તેની માતા સુશીલાબેન વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વહેંચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 22 નંગ બોટલ કબજે કરી લીધી હતી. પોલીસે 12,000નો દારૂ મળી કુલ 45,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુશીલાબેન વસાવાને ઝડપી પાડી હતી, જ્યારે બુટલેગર પુત્ર અને વિદેશી દારૂ આપનાર મહિલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ગણપતિ ઉત્સવમાં ગંભીર ગુનાઓ અટકાવવાને હેતુથી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં ગણેશ ઉત્સવને લઈ ધાર્મિક વાતાવરણ જોવા મળી રહ્યું છે,
ત્યારે આ ઉત્સવમાં ધાડ, લૂંટ જેવા ગંભીર ગુનાઓ અટકાવવાના હેતુથી શહેર પોલીસ મથકના પીઆઈ અને સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેના ભાગરૂપે 3 રસ્તા સર્કલ ખાતે પીઆઈની હાજરીમાં નંબર પ્લેટ વિનાના વાહનો, મોટરસાઇકલ કે કારની ડિક્કી ચેક કરવા, ડ્રાઇવિંગ લાયસન્સ ચેક કરવા, બ્લેક ફિલ્મને દૂર કરવા સહિત એમપી એક્ટ 207 મુજબ વાહનો ડિટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ દહેજ રોડ ઉપર મઢોલી સર્કલ પાસે શુક્રવારે માસૂમ બાળકીના મોત બાદ વિફરેલા લોકોએ ચક્કાજામ કર્યો હતો. તંત્રે તાત્કાલિક લોકોની માંગણી મુજબ સ્પીડ બ્રેકર બનાવી દીધો હતો. શુક્રવારે ભરૂચની મુક્તિનગરમાં રહેતું પટેલ પરિવાર તેમની 5 વર્ષની બાળકીને બાઇક ઉપર શાળાએ મૂકવા જતું હતું. દાદા બાઇક ચલાવતા હતા અને માતાની વચ્ચે બાળકી બેઠી હતી. મઢોલી સર્કલ પાસે શિફ્ટ લક્ઝરી બસે બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાળકીનું મૃત્યુ થતાં સ્થાનિકોએ વાહન વ્યવહાર અટકાવી દીધો હતો. એ ડિવિઝન પોલીસ કાફલો સર પર દોડી આવ્યા હતા. લોકોની સ્પીડ બ્રેકર મૂકવાની માંગ સંતોષવાની ખાતરી આપતા વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો, જે બાદ તંત્ર દ્વારા અકસ્માતો રોકવા તાત્કાલિક બમ્પર બનાવી દેવામાં આવ્યો હતો. જંબુસર મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ બિલ્કિસ બાનો બળાત્કાર અને હત્યા જેવા સંગીન ગુનામાં આજીવન કારાવાસની સજા પામનાર દોષીઓને ફરી જેલ પાછળ ધકેલવામાં આવે તેવી માંગ સાથે પ્રાંત કચેરી ખાતે આવેદન પાઠવ્યું હતું. ગુજરાતના રમખાણોમાં બનેલી ઘટના દરમિયાન ગર્ભવતી બિલ્કિસ બાનો ઉપર 11 આરોપીએ દુષ્કર્મ કરી તેના પરિવારના 7 વ્યક્તિઓ પૈકી 3 વર્ષની પુત્રીની હત્યા કરી હતી. બિલ્કિસ બાનુના 11 આરોપીઓને બળાત્કાર અને હત્યા જેવા ગુનામાં કોર્ટ દ્વારા આજીવન સખત કારાવાસની સજા કરાઈ હતી. 15 ઓગસ્ટના રોજ ગુજરાત સરકાર દ્વારા તેઓને મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે આ તમામ 11 દોષીઓને ધરપકડ કરી ફરીથી જેલ ભેગા કરવામાં આવે તેવી માંગ સાથે જંબુસર પ્રાંત કચેરી ખાતે મુસ્લિમ સમાજ દ્વારા રાષ્ટ્રપતિ સહિતને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જંબુસરના આગેવાનો અને ઉલમાએ કિરામની નિગરાનીમાં આજરોજ ગુજરાત રાજ્યના ઈસવીસન 2002ના કોમી તોફાનો સમયે બિલ્કિસ બાનુ પર ગેંગરેપ તેમજ તેણીના પરિવારના 7 સભ્યો સહિત કુલ 14 વ્યક્તિઓની હત્યા કેસમાં ગુનેગારો સાબિત થયેલાઓને માફી આપી છોડી મૂકવા નિર્ણયને પરત લેવા બાબત આજરોજ સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર અમે આપવા આવેલા છે. ભરૂચમાં અંતે કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત હોદ્દેદારો રવિવારે ભાજપમાં જોડાશે. ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં પ્રદેશ કક્ષાએથી અસંતોષના જુવાળ વચ્ચે નારાજગીના દોર શરૂ થયો હતો, જેમાં તાજેતરમાં જ બીજી ટર્મમાં પણ ભરૂચ કોંગ્રેસ શહેર પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા વિક્કી શોખી, નિકુલ મિસ્ત્રી, રાધે પટેલ સહિત 7 હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા હતા, જેઓએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સામે ભારે નારાજગી વ્યક્ત કરી કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. હવે આવતીકાલે રવિવારે સ્ટેશન ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સહિતના હોદ્દેદારો વિધિવત ભાજપમાં જોડવા જઈ રહ્યા છે. હવે કઈ શરતો અને ક્યાં બાંધછોડ સાથે આ હોદ્દેદારો કેસરીઓ ધારણ કરી રહ્યા છે તે શહેર અને જિલ્લામાં રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બની ગયો છે. ભરૂચ જિલ્લા પોલીસે અલગ અલગ 2 સ્થળોએથી જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકાના બાકરોલ બસ સ્ટેન્ડની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યું છે, જેવી બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 3 બાઇક, 3 ફોન અને રોકડા મળી કુલ 74,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા ભડકોદરા ગામની નંદનવન સોસાયટીમાં રહેતો જુગારી જયશંકર અવધેશ તિવારી, રાજુ રાધેન્દ્ર પોદાર, જયસિંહ ગણેશસિંહ રાજપૂત અને પ્રભાત જયંતિ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ઉમલ્લા પોલીસે કપત ગામમાં વચલા ફળિયામાં ચાલતા સટ્ટા બેટિંગના જુગારધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 6,000 અને ફોન મળી કુલ 11,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી જુગાર રમતા ગામના જુગારી સંજય રસિક વસાવાને ઝડપી પાડ્યો હતો. आपल्याला फक्त 2च गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चित्रपट.
मुरल्या नाद निनादला नाद निनादला रे गणपती बाप्पा मोरया. अरे तुम्हाला सनबर्न आवडतं पण आम्हाला आमच्या बाप्पाचं आगमन आवडतं. नदी उधळला उभ्या उसाचा फुलला फुल भरून उरला तुझ्या भक्तीचा फुलाला त्याच्या दादला आता तुझ्या झाडाला जसा जल्लोष वाढला आणि फुलाच भरला नवा सौरक्त पुष्पावली देह संगला तुझ्या नाव मोठा जीव डंगला नाद निनादला रे मुरल्या नाद
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લાના ભવિષ્યના લખપતિ કરોડપતિ ખેડૂતોનું કલેક્ટરલયમાં થાળી વેણ સાથે શક્તિ પ્રદર્શન. વળતર નહીં તો 12મીએ મહારેલી. જિલ્લાના ખેડૂતોએ પીએમના 3 પ્રોજેક્ટો સામે બાયો ચડાવી. 1200 ખેડૂતો, બાળકો અને પરિવાર સાથે ઉમટ્યા. એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન અને ભાડભૂત બેરેજમાં જંત્રીમાં 1000 સુધીનો તફાવત. ભરૂચ જિલ્લાના સરકારી કર્મચારીઓની જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે મહારેલી. માંગણી ન સંતોષાય તો માસ સીએલ, પેન ડાઉન અને અંતે ચોક્કસ મુદતની હડતાલ. 15 જેટલી માંગણીઓને લઈ મુખ્યમંત્રીને સંબોધતું કલેક્ટરને આવેદન. અંકલેશ્વર ઔદ્યોગિક એકમને અડીને આવેલ જીતાલી ગામમાં છેલ્લા 1 મહિનાથી રાતના સમયે અંધારપટ. સિલ્વર સોસાયટીમાં વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકો ગણેશ ઉત્સવમાં અંધારામાં મુકાયા. અનેક રજૂઆત કરવા છતાં વીજ કંપનીના અધિકારીની મનમાનીના આક્ષેપ. ભરૂચના શુકલતીર્થ બસ સ્ટેન્ડ પાસે એસટી બસમાં ચડતી વેળાએ 3 છાત્રોને પગમાં ઈજા થયા હોવાનો મામલો. શુકલતીર્થ રોડ ઉપર ગ્રામજનોનું બસ રોકો આંદોલન. વધુ બસ ફાળવવાની માંગ સાથે લોકોએ બસો રોકી. ભરૂચમાં 35 ડિગ્રી ગરમી વચ્ચે માત્ર અંકલેશ્વરમાં 1 ઇંચ વરસાદ. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મેહુલ્ય ગરજ્યો પણ વરસ્યો નહીં. ભાદરવાની આકરી ગરમી અને ઉકળાટથી લોકો પરસેવે રેપઝેપ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.